સુરતમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાના મેસેજ મળ્યા છે અને હાલ પાસપોર્ટ ઓફિસમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સુરતમાં આવેલી પાસપોર્ટ ઓફિસમાં બોમ્બની ધમકી મળી છે અને આ બોમ્બની ધમકી મળતા જ હવે પાસપોર્ટ ઓફિસને ખાલી કરાવી અને હાલ તપાસ કરવામાં આવી રહી છે। જો કે આ પ્રકારની ધમકીઓ પહેલા સ્કૂલને મળતી હતી, પોસ્ટ ઓફિસને પણ મળી હતી અને હવે પાસપોર્ટ ઓફિસને આવા મેસેજ મળ્યા છે। ઉમરા ગામ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને આ ધમકી મળી છે। પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ મુકાયો હોવાનો ઈમેલ મળ્યો છે। બોમ્બ સ્ક્વોડની ટીમ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। તપાસ કરવામાં આવી રહી છે। પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ઓફિસના કર્મચારીઓ ભયના માર્યા બહાર આવી ગયા હતા અને તપાસ એજન્સીઓને જાણકારી આપવામાં આવી હતી। પોલીસની ટીમ પણ અહીંયા આવી પહોંચી હતી। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાશે। કીર્તેશ, બોમ્બનો જે ઈમેલ મળ્યો છે પાસપોર્ટ ઓફિસમાં, હાલ શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ પંકજ, સુરતના ઉમરા ગામ ખાતે આવેલી પાસપોર્ટની રિજનલ ઓફિસમાં શુક્રવારે એક મેલ આવ્યો હતો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। હજુ તો ઘટનાને 4 દિવસ નથી થયા, ત્યાં તો ફરી એક વખત પાસપોર્ટ રિજનલ ઓફિસને મેલ મળ્યો છે, જેને લઈને સુરતની ઉમરા પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે। તાત્કાલિક તપાસ શરૂ કરી છે। બિલ્ડિંગમાં રહેલા તમામ કર્મચારીઓને નીચે ઉતારી દેવામાં આવ્યા છે। તમે દ્રશ્યમાં સીધા જોઈ શકો છો, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી બોમ્બ શોધવાની કામગીરી ચાલી રહી છે। કહી શકાય કે શુક્રવારે મેલ આવ્યો હતો, ત્યારબાદ પોલીસ સતર્ક થઈ હતી, અલગ અલગ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી અને ખાસ કરીને સુરત સાથે દક્ષિણ ગુજરાતની તમામ પાસપોર્ટ ઓફિસ છે ત્યાં આગળ આ પ્રકારના મેસેજ મળ્યા હતા। ત્યારે ફરી એક વખત 4 દિવસની અંદર બીજી વખત મેલ આવ્યો છે, જેને લઈને હવે ફરી એક વખત બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જે લોકો છે કે જે પાસપોર્ટમાં ક્વેરી આવે છે તે આ બેક ઓફિસ પર આવતા હોય છે, એટલે કે લોકોનો ઓછો ધસારો છે, પણ જે લોકો આવ્યા હતા તેમને તાત્કાલિક બહાર કાઢી નાખવામાં આવ્યા છે। સ્ટાફને નીચે ઉતારી દેવામાં આવ્યો છે અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે। પંકજ, કહી શકાય એક જ અઠવાડિયામાં બીજી વખત જે રિજનલ ઓફિસ છે ત્યાં આગળ આ ધમકીભર્યો મેલ આવ્યો છે, જેને લઈને પોલીસ તો સતર્ક થઈ છે, સાથે સાથે સુરતની ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજી હોય કે અલગ અલગ જે એજન્સીઓ છે તમામને સતર્ક કરી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। જે મેલ આવ્યો છે, આ મેલ ક્યાંથી આવ્યો છે તેને લઈને કહી શકાય સાયબર સેલની ટીમને પણ કામે લગાડવામાં આવી છે। જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો સુરતમાં પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ હોવાની ધમકી મળી છે। પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી આપવામાં આવી છે। આ પાસપોર્ટ ઓફિસ ઉમરા ગામ વિસ્તારમાં આવેલી છે। પાસપોર્ટ ઓફિસમાં આ મેલ મળતા જ અફરાતફરી મચી હતી। બોમ્બ સ્ક્વોડ સહિતનો પોલીસનો કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો। તપાસ કરવામાં આવી રહી છે।